એક તરફ ગુજરાત સરકાર ઓનલાઈન એફઆઈઆરની મોટી વાતો કરે છે અને જાહેરાતો કરે છે, તો બીજી તરફ લેખિતમાં ફરિયાદ આપવા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે નડિયાદમાં પતિ પત્ની અને પુત્રવધૂને ત્રાસ ધાક ધમકીઓ મળતા ઝેરી દવા પીને મરવા માટે મજબૂર બન્યા હતા। બીજી તરફ લેખિતમાં રજૂઆત છતાં શૂન્ય પરિણામ મળ્યું છે। આ અંગે લાલુબેન રમેશભાઈ તળપદા જે નડિયાદમાં રહે છે તેમના દ્વારા 22/4/2022, 13/6/2023, 28/6/2023 અને 23/8/2023 રોજ ગૃહમંત્રી સુધી અલગ અલગ લેખિત ફરિયાદ આપવા છતાં તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં જ છે તેવું લાગી રહ્યું છે। લાલુબેન રમેશભાઈ કઈ રહો છો તમે? નડિયાદ મામા જતા ખાડ નડિયાદ ખાડમાં। શું બન્યું હતું તમારી પાસે? અમારે એવું બન્યું હતું કે 2 વર્ષથી મારા ઘેર કકડાટ થયેલો હતો, એમાં અશોકભાઈ સનાભાઈની તરાસ હતો અમારા ઘેર। 2 વર્ષથી અમને સાલ છોડતો નથી અમારા ઘેર આવીને ધાક ધમકી આવે છે, મારઝૂડ કરે છે। મારી સાસુ 75 વર્ષના હતા, એમના માથે પર ઇજ્જતનો હાથ નાખી દીધો, એમને ગંભીર હાલત કરી દીધી હતી। પણ મને હાથે એ કરવાયેલો હતો, તો છતાં મેં તાવનમાં ફરિયાદ આપેલી હતી, તો છતાં તાવનવાળા કોઈ મારા પગલાં આગળ લીધા નહીં। તમારી પાસે શું બન્યું હતું? અમારી પાસે એવું બનેલું હતું કે અમારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી અશોકભાઈ સનાભાઈ। આપનું નામ શું છે? આપ કયા ગામના વતની છો અને શું બન્યું હતું આપની પાસે? મારું નામ મનીષભાઈ રમેશભાઈ વાઘેલા। મારું મૂળ વતન છે મિલ રોડ મામાજેટનો ખાડ। હાલ હું રહું છું સલૂણ ખુશાલપુરા, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા। અમારી જોડે ઘટના એવી બનેલી છે સાહેબ કે પોલીસ પ્રશાસન તરફથી જે આ કામના તુદારો વિરુદ્ધ જે અમે અગાઉ પણ સ્ટેટમેન્ટ આપેલું છે અને રિપીટમાં સ્ટેટમેન્ટ આપું છું એ આ કામના તુદારો જે અમારી પર આતંક મચાવેલો છે એ જે ખંડણીખોરોના ત્રાસથી અમારી જોડે અગાઉ પણ રકમ લઈ ચૂકેલા છે 5 લાખ રૂપિયા। તેમ છતાં બી ફરીવાર રિપીટ એ લોકો રૂપિયા લેવા માટે અમારી પ્રોપર્ટીનો કબજો કરીને 10 લાખની માગણી કરેલ છે। તે માગણી પૂરી ના પડતા મારા ઘરના 3 પરિવારના 3 માણસોએ એ લોકોએ સુસાઇડ કરવા પર મજબૂર કરેલા છે અને સુસાઇડ કરનારની અંદરથી એક વ્યક્તિ ફરિયાદી છે બાલુબેન રમેશભાઈ તળપદા અને રમેશભાઈ સુમાભાઈ તળપદા। એ લોકોને બાલુબેન રમેશભાઈ તરફથી આ કામના તુદાર અશોકભાઈ સનાભાઈ વિરુદ્ધ અને સુનિતાબેન અશોકભાઈ વિરુદ્ધ 354, 506 અને 114 મુજબનો ગુનો દાખલ પણ ટાઉન ગુના રજિસ્ટર નંબરમાં થયેલો છે। એની તારીખ છે 22/4/2022 રોજ ગુના રજિસ્ટર નંબર છે 220/255/22 અને એ ગુના રજિસ્ટર નંબરની અંદર કોર્ટે જામીન પણ આ લોકોને મુક્ત કરેલા છે। જામીન મુક્ત કર્યા બાદ કોર્ટના નિયમ મુજબ જામીન આપતી વખતે શરતોને આધીન જામીન આપવામાં આવે છે। જામીન આપ્યા બાદ પણ આ લોકોએ ધક ધમકીઓ ચાલુ રાખેલ છે, મારઝૂડ કરવાનું ચાલુ રાખ્યો છે તથા અમારા પરિવાર ઉપર પણ અનેકવાર હુમલાઓ કરી ચૂકેલા છે અને આ હુમલા કર્યા બાદ પણ આ લોકોએ અમારી રૂપિયાની માગણી અવારનવાર ચાલુ રાખેલી છે અને તેમના વિરુદ્ધ આ બાબતની અંદર અમે લોકોએ ઘણી ફરિયાદો કરવા માટે અરજીઓ કરેલી છે। તેમ છતાં બી પોલીસે કોઈ જાતનું એક્શન લીધેલું નથી। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર, ખેડા, નડિયાદ।